અને બગલા બે રૂડા હોય સાહેબ, પણ એક સાચા મોતી ખાય અને એક માછલાઓને ખાય. દંભને તમારા જીવનમાંથી કાઢજો સાહેબ. તમારા આત્માને ઓળખવાના પ્રયત્નો કરજો. ઈશ્વરે મને તમને આ મનુષ્ય અવતાર આપ્યો છે, તો મનુષ્ય અવતારને સાર્થક બનાવવાના કંઈક પ્રયત્ન કરજો. અને જ્યાં સુધી તમારા આત્માને ઓળખશો નહીં, ત્યાં સુધી તમારે આ 84 લાખ યોનિઓના ફેરામાંથી તમને મુક્તિ નહીં મળે. માટે મીરાબાઈ લખે છે, તારા આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં તો ટળે તારા આત્માને ઓળખ્યા વિના રે એ લક્ષ 84 નહીં તો મટે રે હોજી. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે હોજી. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે રે હોજી. પેલો હંસલો ને બગલો રે બે રંગે રૂપે એક છે હોજી. પેલો હંસલો ને બગલો રે એ રંગે રૂપે એક છે ઈ તો એના આહારથી ઓળખાય રે. તારા આત્માને ઓળખ્યા વિના રે આ લક્ષ 84 નહીં તો મટે રે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો ટળે હોજી. તારી ભ્રમણાને ભાગ્યા વિના રે આ ભવના ફેરા. પેલો હંસલો અને પેલો બગલો બે એક સરખા છે, પણ આહારથી ઓળખાય. પેલો કાગડો અને કોયલ બે રંગમાં એક સરખા, પણ બોલે ત્યારે ખબર પડે કે આ કોણ કાગ ને કોણ કોયલ. એમાં જગતમાં પણ એક વ્યક્તિઓ સાહેબ છે, પેલો સજ્જન ને દુરીજન રે બે રંગે રૂપે એક છે હોજી. પેલો સજ્જન ને દુરીજન એ રંગે રૂપે એક છે હોજી. જીતુભાઈ સજ્જન ને દુર્જન બે હરખા છે. પેલો સજ્જન ને દુર્જન બે એક સરખા, પણ ક્યારે ઓળખાય? ઈ તો એના ઈ તો એના સ્વભાવથી ઓળખાય રે.
મારા આત્માને ઓળખ્યા વિના રે એ તો બોલે ત્યારે ખબર પડે, એક વર્તન કહે ત્યારે ખબર પડે. એક ભોગ આવ હોય એનું દુઃખ હોય અને એક પાસે બેઠો હોય ન પોહાય સાહેબ. દુર્જન પાસે હોય ને તેમ થાય કે હવે આ વયો જાય તો સારું. અને સજ્જન હોગ આવ હોય ત્યાંથી સમાચાર મળે ને કે આવે છે કે હરખના આપણને આમ વાત જવા દે. અમારો સ્નેહી આવે છે, અમારો સજ્જન આવે છે. એક હોગ આવ હોય એનું દુઃખ હોય અને એક પાસે બેઠો હોય ઈ ન પોહાતો હોય. હંસલા છોડી અને બગલાને કોણ સેવશે? મહાપુરુષો આ જગતના સંતોને, સાધુ પુરુષોને હંસ કહે છે સાહેબ. આવા હંસોને છોડી અને બગલાને કોણ પકડે સાહેબ? જેને જીવાત્મા માટે ભેખ પહેર્યા છે એને છોડી અને કોણ બગલાને પકડે? કોણ સેવે? ભગવાને બકાસુરનો વધ કરીને બતાવ્યું કે હે જીવાત્મા, જીવનમાં દંભ ન રાખશો, દંભનો તમે ત્યાગ કરશો. ત્યારબાદ દાઉજી મહારાજે ગધેડાનું રૂપ લઈ અને આવેલા એ ધેનુકાસુર નામના રાક્ષસનો વધ કર્યો છે. ધેનુકાસુર એટલે દેહાધ્યાસ. ભાગવતકાર કહે છે કે તમે તમારા દેહનું અભિમાન ન કરશો, આ દેહ તો ગમે ત્યારે ખાલી કરવો પડશે. આ દેહને છોડીને ગમે ત્યારે જવું પડશે. આજ આ ઘરમાં તો કાલ બીજા ઘરમાં. આ તો ભાડાનું મકાન છે સાહેબ, ક્યારે ખાલી કરવું પડે નક્કી નહીં. માલિક આવીને ગમે ત્યારે કહે હાલો ભાઈ કરો ખાલી, એટલે ભાડાના મકાનમાં કોઈ દી કલર ન કરાવે. હા, ભાડાના મકાનમાં કોઈ દી રંગ ને રોગાન ન કરાવાય. કર્યા રંગ ને રોગાન જાણે મારું મકાન. રંગ ને રોગાન ભાડાના મકાનમાં ન કરાય સાહેબ. ભગવાને દેહાધ્યાસનો વધ કર્યો, ધેનુકાસુરનો વધ કર્યો છે. દેહાધ્યાસને તમારા જીવનમાંથી નીકાળી દેજો સાહેબ. કારણ કે આ જગતમાં જેનો જન્મ એનું મરણ નક્કી છે, જેનું નામ એનો નાશ એ નિશ્ચિત છે. માટે આ દેહનો અભિમાન ન કરશો. ક્યારે પડી જાય એની ખબર નથી. ધેનુકાસુરનો વધ કર્યા બાદ ભગવાને કાલી નાગનું દમન કર્યું છે. યમુનાના ધરાની અંદર એ કાલી નાગ રહે અને એટલો વિષવાળો છે કે યમુનાના જળની અંદર જે ધરામાં રહે છે એ ધરાનું કદાચ કોઈ માણસ જળ પીવે તો એ માણસ મૃત્યુ થાય એટલું નહીં, પણ સૂર્ય તપે અને એનો જે તાપ પડે, તાપની વરાળ બને, એ વરાળ આકાશ માર્ગમાં જાય અને કોઈ પક્ષીઓ ઉડતા હોય એને જો વરાળ અડી જાય ને તો પણ પક્ષીઓ મૃત્યુ થઈ જાય, તો પણ મરી જાય. આટલું વિષ છે. યમુનાના ધરા ઉપર ઉગેલા વૃક્ષો, એને લાગેલા ફળ પણ વિષવાળા બને છે. હવે આવનારા સમયમાં ભગવાનને વૃંદાવનમાં રાસલીલા કરવી છે, એટલે હવે એક પછી એક સ્થળોને સ્વચ્છ બનાવે અને આ કાલી નાગને નાથે છે ભગવાન. કાલી નાગને ભગવાને માર્યો નથી. જો બકાસુરને માર્યો, વત્સાસુરને માર્યો, શકટાસુરને માર્યો, તૃણાવર્તને માર્યો, પૂતનાને મારી, પણ કાલી નાગને નાથ્યો છે. શું કામે? કાલી નાગ એટલે ઇન્દ્રિયાધ્યાસ. આધ્યાત્મિક અર્થમાં છે ઇન્દ્રિયાધ્યાસ. આપણી દસેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. આ દસેન્દ્રિયો છે, એ દસેન્દ્રિયોને આપણે મારી ન નખાય, એને માત્ર વશ બનાવાય. આ હાથ ખોટું કામ કરે ને તો આને વશ કરાય, આનાથી કાપી ન નખાય. ઇન્દ્રિયાધ્યાસ છે. એ યમુનાના ધરાની અંદર રહેલા એ કાલી નાગને ભગવાને નાખ્યો છે. એ કાલી નાગને નાથી અને ભગવાને આ જગતના દરેક જીવાત્માને બતાવ્યું કે હે જીવાત્માઓ, તમે તમારી અંદર રહેલી ઇન્દ્રિયોને, એ ઇન્દ્રિયાધ્યાસને તમે નાથજો. એ ઇન્દ્રિયોને તમારે નાથવાની છે. એનો વધ નથી કરવાનો.
એ ઇન્દ્રિયોને તમારે નાથવાની છે. જ્યારે કાલી નાગને નાથ્યો ભગવાને, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, નાગણીઓએ પણ ભગવાનને મોતીડે વધાવ્યા, સજ થાળ ભરી અને કૃષ્ણને વધાવ્યા. નરસિંહ મહેતાનું પદ કહે છે, કાલ રાત્રે જજી આપણે જોયું ને લીલા, જળ કમળ છાંડી જાને બાળ. સ્વામી અમારો જાગશે ને જાગશે તો તને મારશે, અને તને મારશે ને તો બાળ હત્યા લાગશે, માટે તું જળ છોડીને ચાલ્યો જા. પણ આ તો બે કાળિયા ને બે બાહુબળિયા. મિત્રોની સાથે ગેડી દળે રમે અને નિર્ણય કરાયો, નિયમ બનાવ્યો કે જેનાથી દડો જાય એ માણસ લઈ આવે. અને ભગવાને જાણી જોઈ અને દડાને ફટકાર્યો અને યમુનાના ધરામાં ગયો. અને કહેવાય છે ભગવાન પોતાનું ઉતરીએ નીચે મૂકી અને કદમના ઝાડ ઉપર ચડીને ભગવાને એક છલાંગ લગાવી સીધા જ એ યમુનાના ધરાની અંદર જે જગ્યાએ કાલી રહે છે ત્યાં ગયા છે. જય અને કાલીને છંછેડો. કાલીને ખૂબ વાત કરી કે ભાઈ તું આ ધરા છોડીને જતો રહે. કાલી ન માન્યો અને ત્યારે બે બાહુબળિયા યુદ્ધ ચડ્યા છે, બે લડ્યા છે. અને ભગવાને પોતાના કોમળ એવા પગનો પ્રહાર કાલી નાગની ફેણાઓ ઉપર કર્યો અને એને વજ્ર સમાન લાગ્યો છે. ભગવાને એ કાલી નાગને નાથ્યો છે. કાલી નાગને નાથી અને ભગવાન કહે છે તમારી ઇન્દ્રિયાધ્યાસને તમે નાથજો, તમારી ઇન્દ્રિયોને તમારા વશ બનાવજો. ત્યારબાદ ભગવાન એ કાલી નાગને લઈ અને ઉપર આવ્યા છે અને કાલી નાગને કહે છે કે તું હવે અહીંથી આ સ્થાન છોડી અને મણિદ્વીપમાં જા, જે જગ્યાએ મારું યજન થાય છે ત્યાં જઈને તું રહે, તું નિર્ભય બનીશ. કાલી નાગને યમુનાનો ધરો છોડાવીને ભગવાને એમને મણિદ્વીપમાં મોકલે છે. આ બાજુ યમુનાના ધરા ઉપર જે ઉભેલા વૃક્ષો છે જેની અંદર વિષ છે, એ વિષને બાળવા માટે થઈ અને દાવાગ્નિ લાગ્યો અને ભગવાને એ દાવાગ્નિનું પાન કર્યું છે. દાવાગ્નિનું પાન કર્યું અને દરેક વ્રજવાસીઓને ભગવાને બચાવ્યા છે. ત્યારબાદ વર્ષા ઋતુનું વર્ણન બતાવ્યું, શરદ ઋતુનું વર્ણન બતાવ્યું. વર્ષા ઋતુમાં પણ ભાગવતકાર કહે છે કે ભગવાન ક્યારેય ઘરે રહ્યા જ નથી, ગાયોને લઈને ચરાવવા વયા જ જાય છે. માટે તો એ ગોપાલ કહેવાયા છે. ગો કહેતા ગાય અને પાલ કહેતા એનું પાલન અને પોષણ. ગાયોનું પાલન કરવા માટે થઈ એ ગોપાલ બન્યા છે. ગમે તેટલો વરસાદ હોય છતાં પણ ભગવાન ગાયોને લઈને જાય. ત્યારબાદ શરદ ઋતુનું વર્ણન બતાવ્યું અને ત્યાર પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે વેણુગીતનો મહિમા. વેણુગીતનો મહિમા બતાવ્યો. બધી જ ગોપીઓ બરાબર ભેગી થઈ જંગલના માર્ગે ચાલી જાય છે અને જંગલના માર્ગે ચાલતી ચાલતી ગોપીઓ બધી વાત કરે છે કે બેન એ સખી, જે કનૈયાના પ્રેમ માટે આપણે આટલી આતુર છીએ, આપણે આટલી બધી એની પાછળ ગાંડી છીએ, એ કનૈયાને પેલી વાંસની વાંસળીને પોતાના હોઠનો તકિયો કરીને કેવો સૂર આવે છે. અને શું એ કૃષ્ણની વાંસળી હશે સાહેબ. એ કદમના વૃક્ષને એ ટેકો દઈ પગને આંટી મારી અને કેડમાં ખોસેલી એ વાંસળીને પોતાના આધારપીત ઉપર લગાડી અને જ્યાં વેણુ નાદ કરે. મહાપુરુષો કહે છે કે કૃષ્ણ વેણુનો નાદ કરે યમુનાના કિનારે, તો યમુનાના કિનારે જેટલી પણ વસ્તુઓ જડ પડી છે એ ચેતન બની જાય. કદાચ કૃષ્ણની વાંસળી સાંભળે અને ગાયોને નિરણ નાખી હોય તો નિરણ ખાવાનું બંધ કરી અને પોતાના કાનને ઊભા કરી અને કૃષ્ણની વાંસળીને સાંભળે છે, કનૈયાની વેણુનો નાદ સાંભળે છે. એટલું નહીં, આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જો કનૈયાને વેણુનો નાદ સાંભળી જાય તો વૃક્ષની ડાળીઓ ઉપર આવીને બેસી જાય અને કનૈયાની વાંસળીને સાંભળે છે. એ વેણુનો નાદ સાંભળે. એ વેણુનાદ એને સાંભળે. અરે ગોપીઓ કદાચ પાણી ભરવા ગયું હોય તો
પાણીના એ માટલાઓ યમુનાના કિનારે પડ્યા રે. કોઈ ગોપી કદાચ ગાય દોહવા બેઠી હોય તો બોઘડા ત્યાં પડ્યા રે. છોકરાઓને ખવડાવતી હોય તો છોકરા ત્યાં રે. તાવડીમાં રોટલા નાખ્યા હોય તો રોટલા પણ તાવડીમાં પડ્યા રે. એટલું નહીં, કદાચ કનૈયો મધ્યરાત્રિએ વેણુનાદ કરે તો પોતાના ધણીને સૂતો મૂકી અને પણ ગોપી ચાલી નીકળે. અમારો શ્યામ અમને બોલાવે છે, અમારો કૃષ્ણ અમને બોલાવે છે. એ વેણુનો નાદ. ભાગવતકાર તો ત્યાં સુધી કહે છે કે બ્રહ્મા પણ વેદને લખવાનું ભૂલી જાય, ભગવાન શિવ પણ સમાધિ ભૂલી જાય. અરે એટલું નહીં, કનૈયો વેણુનો નાદ કરે તો યમુના આમ ચાલતી હોય મુખ પડતું ને ઊંધી ચાલે. યમુના જલ ઉલટ ભયો બાંસુરી બજાય શા. એ કૃષ્ણની વેણુનો નાદ. પણ આજ કદાચ હું દાવા સાથે વ્યાસપીઠથી કહી શકું કે દ્વાપર યુગમાં કદાચ એ વ્રજ વૃંદાવનમાં વગાડેલી એ વાંસળી, એ વેણુનો નાદ ગોપીઓએ સાંભળ્યો હશે, કદાચ ગાયોએ સાંભળ્યો હશે. યમુનાના ધરા ઉપર રહેલું એ વૃક્ષ, એ ઝાડ, એ ઘાસ એને સાંભળ્યો હશે. એટલું નહીં, પણ દયા ગામના એ આહિર પરિવાર, છોટાળા પરિવારે સાંભળ્યો હશે ને, એટલે આ સંકલ્પ થયો કે અમે ભાગવતને મારા ઘેર બેસાડીએ. એ વેણુનો નાદ સાંભળ્યો હશે, એ કૃષ્ણની મોરલી સાંભળી હશે. એ વેણુનો નાદ, એ કૃષ્ણની વેણુ છે. ગોપી કહે છે કે બેન, એ વાંસળી કેટલી ભાગ્યશાળી છે કે જેને કનૈયાનો હોઠ મળે છે. કનૈયાનો એને હોઠ મળે છે. હા બેન, બહુ ભાગ્યશાળી છે. અને ત્યારે વાંસ ઉભો તો જંગલમાં, એ જંગલને વાંસને વાંચા ફૂટીને કહે છે ગોપીઓ, કનૈયાનો હોઠ એમને નથી મળ્યો, અમે યાતનાઓ દુઃખ ભોગવ્યા છે. અમે જંગલમાં ઉભા રહ્યા, અમારી પર ઠંડી પડી, અમારા ઉપર તડકા પડ્યા, અમારા ઉપર વરસાદ પડ્યા, છતાં અમે ઉભા રહ્યા છે. એટલું નહીં, કોઈક માણસે આવીને અમારા શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા કર્યા છે. અમને અમારા પરિવારથી મૂળથી નોખા કર્યા છે. અરે કદાચ એક એક ઘા કર્યા હોત તો વાંધો ન હતો, અમને ઘરે લઈ જઈ અને અમારા આખા શરીરના નાના નાના ટુકડા કર્યા છે. અરે નાના ટુકડા કર્યા ત્યાં સુધી વાંધો ન હતો, પણ અમારા શરીર ઉપર એને છિદ્રો પાડ્યા છે. આ બધા દુઃખ અમે સહન કર્યા ને, એટલે કનૈયાના હોઠ સુધી અમે પહોંચી શક્યા છે. જ્યાં સુધી ફૂલની અંદરથી એક સોય પસાર ન થાય ને, સોયો, ત્યાં સુધી એ ફૂલ કનૈયાના ગળા સુધી ન પહોંચી શકે. એકલું ફૂલ તો કનૈયાના પગમાં જ પડ્યું રહે સાહેબ. કાંઈક વેદનાઓને વેઠશો તો કનૈયા સુધી જશો, તમે તો કૃષ્ણ સુધી પહોંચશો. એ કનૈયા પાસે જવા માટે કઈક યાતનાઓ, કઈક વેદોને દુઃખ સહન કરવા પડશે. એ વેણુ ગીતની રચના બતાવી, ગોપીઓએ વેણુ ગીતની રચના બતાવી. અને ત્યારબાદ બ્રહ્માના મોહની કથા છે. ભગવાન બ્રહ્માજીને મોહ થયો એક વખતના સમયે ભગવાન કૃષ્ણ અને એના સખાઓ બધાય જંગલમાં ગાયો ચરાવવા જાય. ભગવાન કહે છે કે સાંભળો સખાઓ, આવતીકાલ સવારે તમે બધાય સારું ભાતું લઈને આવજો, આપણે બધાય વનભોજન કરીશું. ભલે કનૈયા. બધા સખાઓ સંધ્યાના સમયે ઘરે ગયા અને પોતાની માતાઓને જઈને કહે છે કે માં, કાલ સવારે ભાતું સારું બનાવી દેજે અને થોડુંક જાજુ આપજે, અમારે વનભોજન કરવાનું છે. કનૈયાએ કીધું છે. વનભોજન કરવા ગયા છો ને માવડિયું? શું કામ હોય વનભોજન? વનભોજન શું કામ કરવામાં આવે? વનભોજનમાં શું કામ જાવ છો? ડબરા બાંધી બાંધીને જાવ છો ને? વનભોજનનો મહિમા છે કે ઘરે ઘરેથી અનાજ આવે, બધા ભેગા બેસી અને ખાઈએ. અને આપણી એક કહેવત છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા. વનભોજનનો મહિમા બતાવ્યો છે. એટલે બધાય સખાઓ આવીને કહે છે, એમાં બરાબર પૂર્ણિમાસનો દીકરો મધુમંગલ પોતાની માને કહે છે કે માં,
કાલ સવારે અમારે વનભોજન છે અને વનભોજનમાં કનૈયાએ લઈ જવાનું કીધું છે. ભાતું એક કામ કરીને માં મને કાલ સવારે સુખડી બનાવી દે ને. મારે કાલે સુખડી લઈ જાવી છે. અને ત્યારે મધુમંગલની માં પૂર્ણિમાસી કહે છે કે મધુમંગલ દીકરા, ઘરમાં કઈ નથી, હું તને શું બનાવી દઉં? તારે લઈ જવું હોય ને તો 3 દિવસની ખાટી છાશ પડી છે, બીજું કઈ છે નહીં.